ભાવનગરના મહુવા નજીક મોટા આસરાણા ગામેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। 9 કટ્ટા ચોખા અને 18 કટ્ટા ઘઉં સહિત ₹2,62,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। ગરીબોને આપવામાં આવનાર આ અનાજ રેશન શોપ ડીલરોની સાઠગાંઠથી કાળા બજારમાં વેચાણ માટે લઈ જવાતું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં આવા રેશન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આજરોજ મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર GJ4Y3415 નામનું વાહન પસાર થતાં અનધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ। જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના 9 કટ્ટાના વજન 422 કિલો હતો અને ઘઉંના 40 કટ્ટાનો 1811 કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથીની કિંમત 2 લાખ ગણી કુલ ₹2,62,102 રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખુટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે।